ગિલાનું જોઈ જોઈને ગામમાં બીજાય છકડા થયેલા, પણ ગિલાની તોલે કોઈ ન આવે. બીજા જાજા ફેરા થઈ જાય તો હાંફીને બેસી જાય. ગિલો ધરાય નહીં, થાકે બીજા. ઈ તો એક ધારો જાંબાળા ખોપાળા તગડી ને ભળીને જકાત નાખું. ને ગિલો રાત દી પગ વાળીને બેઠો એવું જોયું નથી. સાંજની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય ને રળિયું ખળિયું માણસ ભાવનગરની બજારમાં અટવાઈ ગયું હોય એને છેલ્લે છકડો તો મળી જ જાય. તે છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે પાદર પણ નિર્જન હોય, સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય, પણ ગિલો જંપે નહીં. એ અડધી રાતે કોઈને ભાવનગર દવાખાને લઈ જવાનું થાય તો ગિલો ખડે પગે હોય. ક્યારેક કોઈને આ વાર્તામાં આગળ શું બન્યું એ જાણવું છે ને? મિત્રો, વાર્તાનો રસદાર વળાંક તો હવે શરૂ થાય છે. સંપૂર્ણ વાર્તા સાંભળવા માટે મારી YouTube ચેનલ વાચિકમ ગુજરાતી પર આવો. નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને પૂરી વાર્તા સાંભળો.